નમસ્તે, હું ડોક્ટર એકતા ચાહોડિયા, આસિસ્ટન્ટ ઇન બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ યુનિટ, કિરણ હોસ્પિટલ, સુરત. આજે આપણે જાણીશું બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ કર્યા પછી દર્દીઓએ ઘરે કઈ કઈ રીતે કાળજી રાખવી જોઈએ. બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ કર્યા પછી દર્દીની રોગ પ્રતિકારક શક્તિ 3 મહિનાથી 1 વર્ષ સુધી ઓછી હોય છે. અન્ય દર્દીની સરખામણીમાં આવા દર્દીઓને બેક્ટેરિયા અને વાયરસના ઇન્ફેક્શન લાગવાની ચાન્સીસ વધારે હોય છે, જેવા કે ઇન્ફ્લુએન્ઝા, CMV અને ન્યુમોસિસ્ટિક ન્યુમોનિયા. ઇન્ફેક્શનના કારણે ટ્રાન્સપ્લાન્ટ પછીની કોમ્પ્લિકેશનમાં પણ વધારો થાય છે, જેમ કે GVHD ની કારણે ટ્રાન્સપ્લાન્ટ પછીની સક્સેસ રેટમાં પણ ઘટાડો થાય છે. તો આ પ્રકારના ઇન્ફેક્શન નહીં લાગે તેના માટે દર્દીએ શું શું કાળજી રાખવી જોઈએ વિગતવાર જાણીએ. પહેલું, ખોરાક. દર્દીઓએ હંમેશા કેવો ખોરાક લેવો જોઈએ? દર્દીઓએ હંમેશા ઘરે બનાવેલું કુક ફૂડ લેવું જોઈએ, જેમાં બાફેલું, શેકેલું અને તળેલું કોઈ પણ ખોરાક લઈ શકાય છે. કાચું, બજારનું અને બેકરી આઇટમ ખાવાની ટાળવી જોઈએ. પાણીને હંમેશા ગરમ કરીને ઠંડુ કરીને લઈ શકાય. તેના માટે કોઈ સ્પેશિયલ મિનરલ વોટર, આલ્કલાઇન વોટર કે કેંગન વોટરની જરૂર નથી હોતી. આવા પ્રકારના દર્દીઓએ ઘરમાં આઇસોલેશન રૂમમાં રહેવું જોઈએ. આઇસોલેશન રૂમમાં AC કે એર પ્યુરિફાયરની કોઈ જરૂર નથી. વિન્ડોની બહાર કોઈ પક્ષીઓ નહીં બેસે તેનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. આવા પ્રકારના દર્દીઓએ પબ્લિક ગેધરિંગમાં જવાનું ટાળવું જોઈએ, જેમ કે મેરેજ કે અન્ય કોઈ ફેમિલી ફંક્શન. અને જો કોઈ પણ દર્દીને આવી રીતે બહાર જવાનું થાય તો માસ્ક પહેરીને કાળજી રાખીને જવું જોઈએ. દર્દીની કાળજી રાખનાર વ્યક્તિઓએ પણ ધ્યાન રાખવું જોઈએ, જેમ કે દર્દીની કોઈ પણ વસ્તુને અડકતા પહેલા કે દર્દીને અડકતા પહેલા સાબુથી હાથ ધોવા અને હેન્ડ સેનિટાઈઝર કરીને પછી જ દર્દીની કોઈ પણ વસ્તુને અડકવું જોઈએ. આવા સમય દરમિયાન જો કોઈ દર્દીને તાવ આવે, ઝાડા ઉલટી થઈ જાય, ઝાડા ઉલટી એટલે કે 10 થી 15 વખત દિવસમાં શ્વાસ લેવામાં તકલીફ પડવી, તો હોસ્પિટલ આવીને દર્દીએ ડોક્ટરનો સંપર્ક કરવો જોઈએ. આશા રાખું છું આ માહિતી તમને મદદરૂપ થાય. આભાર.